એટલે આપણે જેને ગુરુ ન કર્યા હોય તેને અવશ્ય ગુરુ કરવા, અને ગુરુ કર્યા પછી પણ ગુરુ પ્રત્યે આપણો સંપૂર્ણ શ્રદ્ધા અને ભાવ હોવો જોઈએ. તો ગુરુ કર્યાનો અર્થ કાંઈ નહીં. કર્યા છે ગુરુ, બસ જે થવાનું થાય. અમે તો ગુરુ કર્યા છે, હવે અમે આ રસ્તે કોઈ કે તમે ખાડામાં પડ્યા, અરે ખાડામાં પડ્યા કે એમાં પડ્યા, તું પડતો નહીં, કેમ ખરો કે નહીં, તું તારી પાસે સાવધ રહે. અમે પડ્યા તો પડવા દે, અમને કાઢતો બી નહીં, કાઢનારો બેઠો છે અમારે, તારી જરૂર નહીં મળે. અમે ખાડામાં પડ્યા, તું ના પડતો, અને તું અમને કાઢવાય નહીં, એમ છે અમારો બેઠો. અમે ખાડામાં પડ્યા જ નથી તો પછી હું, ભલે દુનિયાને દેખાતું હોય કે ખાડામાં પડ્યા, અમે ખાડામાં પડ્યા જ નથી. અમે તો ઉલટું ઉપરના ઉપર જ છીએ. ગુરુ જેવા થવા માટે ગુરુ પાસે જવાનું. ગુરુ પાસે માગવા નહીં, પૂછવા નહીં, વિદ્યાર્થી બની નહીં જવાનું. ज्योति बन के जाओ, दिया जलाएंगे, गुरु तुमको सिखाएंगे, दिया जलाओ, उसकी विद्या बताएंगे, लेकिन गुरु दिया नहीं जलाएंगे. दिया तो तुमको ही जलाना पड़ेगा, दिया तो तुमको जलाना ही पड़ेगा, गुरु नहीं जलाएंगे. लेकिन गुरु जरूर तुम्हारे हर एक कार्य में गुरु की हाजिरी तो रहती है. आप नहीं जान सकते, हर एक कार्य में गुरु तो सूक्ष्म रूप में है. गुरु तो सूक्ष्म रूप में तुम्हारे हर एक कार्य, जब तुम पुकार दे गुरुदेव आ तुम्हारू काम થઈ જાય તો સારું, તો ગુરુ આવી જ જાય. ગુરુ બંધાયેલો છે, તમે નથી બંધાયેલા, ગુરુ બંધાયેલો છે. ગુરુએ તમારો હાથ પકડ્યો, તમે નથી પકડેલો. ગુરુએ તમારો હાથ પકડેલો, ગુરુ બંધાયેલો જ છે. તમે થોડા ગુરુનો હાથ પકડ્યો, ગુરુએ તમારો હાથ પકડ્યો. તમે છોડાવવા બહુ મધ્યા, પણ ગુરુએ નથી છોડ્યા. બહુ છોડવા મધ્યા, પણ ગુરુ છોડે એવો નહીં મળે. છટક રામજી તમે થઈ જાઓ, અમે પકડ રામજી થઈ જઈએ. હવે છટક રામજી, અમે પકડ રામજી, કાં બી તમે ચલે જાઓ. એટલે આજે વધારે તો થઈ ગયા, તો અમને ઘણી વાર આપણે દર્શન તો આપેલા છે. એટલે ગુરુ પૂર્ણિમા દિવસ શિષ્યને માટે બહુ પવિત્ર દિવસ, એટલો પવિત્ર કે એના જેવો કોઈ દિવસ નહીં મળે. ભલે દત્ત જયંતિ હોય કે રામનવમી હોય, સબ કુछ छोड़ दो, इसे कुछ नहीं. जो कुछ है गुरु पूर्णिमा के दिन ગુરુનું દર્શન અવશ્ય જ થવું જોઈએ. પછી ભલે ગુરુ નજીક હોય તો અમે જરૂર જઈશું, નથી નજીક તો એના ફોટાનું સ્મરણ કરીને હાર પહેરાવીને, પણ નજીક હોય તેને હાર નહીં પહેરાવે, તેને જવું જ પડે. બહુ દૂર હોય તે ના પહોંચી શકે તે હાર પહેરાવે. ત્યારે ગુરુદેવે કીધું ને, હવે અમે ઘેર બેઠા હાર પહેરાવી દઈશું. અરે પણ તમારે ગુરુ તમારે નજીક છે, ક્યાં દૂર છે? મેં કીધું વચ્ચે છે, અમદાવાદ ને બોમ્બે ને આપણે એરિયા કેટલો? અમદાવાદ, ગુજરાતનો એરિયા ગુજરાત, અમદાવાદ, બોમ્બે, મહારાષ્ટ્ર ને ઉમરગામ મહારાષ્ટ્ર, પછી ગુજરાત. આ બાજુ અમદાવાદ ગુજરાત જ, આપણે પણ ગુજરાત. એટલે ગુરુ ક્યાં તમારો દૂર છે, પણ અમને ગુરુનો લાભ નથી લેતા આવડતો. અમને ગુરુનો લાભ લેતા નથી આવડતો. જો ગુરુનો લાભ લેતા નથી આવડતો તો ગુરુ શું કરે? છતાં ગુરુ દયાળુ છે, गुरु निष्ठुर नहीं, बेरहम नहीं है, गुरु निष्ठुर नहीं है, लेकिन उसकी अनुकंपा तुम्हारी परीक्षा करती है, करे से कड़ी परीक्षा. જ્યારે તમારી ખૂબ પરીક્ષા કઠોર થાય ત્યારે ગુરુ ત્યારે ભગવાનને ધન્યવાદ આપવાનો કે પ્રભુ ધન્યવાદ છે તને કે તું મારી પરીક્ષા કરે. ગુરુને મારા પર શ્રદ્ધા છે, વિશ્વાસ છે તો મારી પરીક્ષા કરે, નહીં તો હું કયા કરે? બીજા બધાને નહીં કરે, તમારી જ કેમ કરી? તમે કે આ બધાને કઈ નહીં, મારા ઉપર. અરે ભાઈ, તારા ઉપર તારું કલ્યાણ કરવા આવ્યો, તમે એમ ઊંધું લઈ નાખો. તમે એવું લાગે આટલા બધા તમે હું જ મળી ગયો. હા ભાઈ, તું જ મળી ગયો. તમે ઊંધું રહો કે આટલા બધા તેમાં હું જ મળી ગયો ગુરુને, બીજો કોઈ નહીં મળ્યો. એવું મત ऐसा મત સોચો. અંધકારને તમે ધન્યવાદ દો ગુરુ કો કે ગુરુદેવ આટલા બધામાં મને યાદ કર્યો ને. આપણે ઊંધું બોલીએ, આટલા બધા તો મને જ, આટલા બધા કઈ નથી કરતા, મને જ કયા કરે. અરે ભાઈ, તને કેમ તારું કલ્યાણ કરવા માટે, તારા પર કઈ ગુરુનો કઈ ક્રોધ નથી. અને જયારે ગુરુ આપણા પર
અને ગુરુ જ્યારે આપણા પર ગરમ થાય ત્યારે સમજી લો કે આપણામાં કંઈક તત્વ ભરાયેલું છે, તેને કાઢવા મળે. તમારી પર ગુરુ નથી કામ કરતો, तुम्हारे भीतर कुछ भी छिपा है, છુપા શૈતાન હે, એને કાઢવા માટે ગુરુ તમને બોલ્યો. તમને નથી બોલતો, ગુરુ જાણે. તમે એમ મને જ બોલ્યા કરે, બીજા બોલતા, પણ તારા શૈતાન બાદ અમે શું કરીએ? ચોખ્ખા થઈ જાવ ને, નિર્મળ થઈ જાવ. ગુરુ નહીં બોલે, નિર્મળ થઈ જવું છે ને. તું લેકે સબ બંધ ગયા, વેપારી બન ગયા, યાર ગુરુ ક્યાં કરે? ગુરુ કોઈ દિવસ શિષ્યને આમ ન બોલે, પણ બોલે ને ત્યારે એમ જ સમજવાનું કે આજે આપણો ઉદ્ધાર થઈ ગયો, આપણે નિર્મળ થઈ ગયા. જો મેરે ભીતર કુછ ભી ભીતર પડા થા, જો કામ क्रोध मोह जो कुछ पड़ा हो, कोई मंथरा मिल गई हो, कोई कड़ी मिला होगा उसने, कोई તમને મળી જાય ને, કોઈ મંથરા કડી તમને કોઈ ભેરવે, ત્યારે ગુરુ ગરમ થાય તો બરોબર છે ગુરુદેવ, મને પેલી તમારા વિશે કીધેલું, મારા પણ જરા મનમાં તો આવી ગયું કે ખાવ, તારે મનમાં આવી જાય બહુ ખાવ ગુરુને. તમે મનમાં આવો તો ગુરુ બોલે ભાઈ, કારણ ગુરુ જાણતો જ હોય. તમે આવીને ઉભા રહીને મને ખબર પડી જ જાય તમારું મોડું જોવો એટલે કે ઉનકે ક્યાં દિમાગ મેં ક્યાં હે. તમારા બધાના મિત્ર તો મારી પાસે જ ભલે તમે પણ મિત્ર તો મારી પાસે રાખેલું છે. તમારા મગજના મિત્ર તો મારી પાસે જ ચાલે. થાય કોઈ વખત એવું ગુરુપતિ એવું આવી જાય થોડા બોલું, પણ પાછું ગુરુભાઈ જવું તો પડે જ. हम सबकी आस्था का धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी. धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण. हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला, प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम, वो है हमारा नवनाथ धाम, ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर. धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है. ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है, जिसमें आहुति रूप में तन मन धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें. मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा. आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें. आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा. दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765.